મને ભાર લાગ્યો છે, ઉભો થાય કે નહીં થાય? નામ હાથે બોલે તો ઉભું થાય. વાત તો પાકી નવી થોડી છે, જૂની સંસ્કૃતિ છે. ભક્તો સંતોમાં એવું સંતો કઈથી લાયા આ તકલીફ? એક વાર ચોકડીમાં આવી, બરોબર, ચોકડી મારી બાહીએ એ આપણી સમાજ થોડીક નબળી પડે, જોઈએ એવું રિઝલ્ટ આપણને મળે નહીં. એટલા માટે સંતોનું જ્ઞાન બહુ સારું છે. ભક્તિ માતાના સંસ્કાર બહુ જોરદાર છે. એના સંસ્કારને કેવી રીતે નિભાવવાના કે આજ આટલા સુધી આપણે આયા તમે મને બધા જે મેન મુદ્દો પાયાથી પ્રગટ થાય તેવા તમને 2 મિનિટ બતાવી દઈએ. क्या गुरुजी बेटा, शुरुआत कर ली हमें पोतपोताना घेर 1 किलो घाट आंधी भेड़ कर भजन कर लो. आ शुरुआत मूल उपायो. बीजा नंबर आता વર્ષમાં 1 કિલો ઘાટ ભેળ કરી ભેળો કરી રાંધીને પછી ભજન કર્યા. અને એટલો તન મન ધન એટલો ભાવ અને રાત ધન બધા હાથે રખડનારા અમે બધા આ મહારાજથી કોઈમાં નવો નહીં મળે, બરોબર? તો એ આપણી પરંપરા છે. આપણો ઇતિહાસ નો પાન કે તો બી ચાલે કે આપણે નવો સારું ઉભું કરવું એવું નથી. એટલે બધા ભક્તો સંતો ગહેરા જ્ઞાનની ધ્યાન રાખીને આપણે કરીએ બોલીએ ચાલીએ તો ખૂબ કિંમતી વાળી વસ્તુ છે, ખૂબ ભાવ વાળી વસ્તુ છે. કેમ કે આપણે ઉપરની વાતમાં કઈ લેવું દેવું આવતું નથી, એ આપણું કઈ કામ આવવાનું નથી, આપણું શરીર બી કામ નથી આવવાનું, એક ધન્યું પૂરું થઈ જવાનું. તો આપણી અંદર દિવ્ય શક્તિનો પ્રકાશ છે, પોતાના જીવનને સાર્થિક બનાવવાનો